ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે બટેકાની વેફરની સિઝન આવી ગઈ છે. બટેકાની વેફર બનાવતા હોય ત્યારે આપણે તેની છાલને હંમેશા ફેંકી દેતા હોય છે, પણ આપણે હવે તે છાલને ફેંકી દેવાની નથી, કેમ કે બટેકાની છાલમાંથી આપણે એકદમ સરસ અને ક્રિસ્પી ચિપ્સ બનાવશું. સૌપ્રથમ આપણે બટેકાની છાલ ઉતારી લેશું. બધી છાલ ઉતાર્યા પછી તેને સરસ ધોઈ લેશું. પછી તેને 2 થી 3 કલાક પાણીમાં પલાળી રાખશું, જેથી તે સ્વાદમાં સરસ અને ક્રિસ્પી બને. 2 થી 3 કલાક થઈ ગઈ છે, તો હવે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકશું. પાણી ગરમ થઈ જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે તેમાં બટેકાની છાલ નાખીને 5 મિનિટ બફાવા દઈશું. છાલને બહુ બફાવા દેવાની નથી. થોડી નરમ થઈ જાય એટલે એક જારમાં કાઢી તેને તડકામાં સુકાવા મૂકી દઈશું. 5 થી 6 કલાકમાં છાલ એકદમ સરસ મજાની સુકાઈ જશે. તમે જોઈ શકો છો છાલ એકદમ સુકાઈ ગઈ છે. હવે થોડું તેલ ગરમ કરી છાલને તળી લેશું. તેના પર થોડું લાલ મરચું નાખી દેશું. હવે છાલની ચિપ્સ બનીને તૈયાર છે. તો મિત્રો, છે ને એકદમ સરસ અને ઉપયોગી રેસીપી.